આંગણવાડીની વર્કર હેલ્પર બહેનોએ રેલી દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ઘણા વખતથી રેલીઓ કરી છે। રાજ્યની અંદર પણ 4 મહારેલીઓ કરવામાં આવી છે। 10મી માર્ચે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી છે। 2022ની અંદર ગુજરાત સરકારે જે કોર કમિટી બનાવેલી હતી એમાં વેતન વધારાની માંગણીમાં અમને જે આશ્વાસન આપેલું કે આવતા બજેટમાં અમે ચોક્કસ તમને પગાર વધારો આપીશું, પણ હજી સુધી એ માંગણીઓ અમારી પૂરી થઈ નથી। આજે નવું બજેટ પણ આવી રહ્યું છે। 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું। એ સૌથી 7 જે બજેટ રજૂ થયા છે એની અંદર સૌથી વધારે કામ કરવા જો પાયાની કામગીરી કરનારી બહેનો છે, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, તે બહેનોને એક પણ રૂપિયો વેતન વધારો આપવામાં આવ્યો નથી। કેન્દ્ર સરકારે 2018 પછી ઢગલો કામગીરી સોંપી દીધી છે, પણ વેતન વધારાના નામે શૂન્ય છે। 1 ફેબ્રુઆરીના બજેટમાં પણ કાંઈ સમાવેશ કરવામાં આવ્યો નથી। આગામી ગુજરાતનું બજેટ પણ 16 ફેબ્રુઆરીએ આવે છે। તો અમારી માંગણી છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના આદેશ મુજબ જો સ્થાનિક બહેનો પાસેથી કામ લેવું હોય તો 16મી તારીખે બજેટમાં એમનો સમાવેશ કરે, વેતન વધારો કરે। બીજી બાજુ મોબાઈલ પણ 2018માં આપ્યા હતા, તે બગડી ગયેલી હાલતમાં છે। આજે ખૂબ ધક ધમકીના વાતાવરણ નીચે બહેનો પોતાના મોબાઈલથી સ્વખર્ચે કામ કરી રહી છે અને 24 કલાકની કામગીરી। આમ કહેવાય છે કે સમૃદ્ધ ગુજરાત છે, બહેનોનું મહિલા સશક્તિકરણ કરવા જઈ રહી છે। તો આ મહિલા સશક્તિકરણ આજે ગઈકાલથી દરેક જિલ્લાઓની અંદર દેખાઈ રહ્યું છે અને સરકારને અમે કહેવા માગીએ છીએ કે જો મહિલા સશક્તિકરણ કરવું જ હોય તો મહિલાઓને પોતાનું ઘર ચાલી શકે, ઘર ચલાવી શકે, પોતાના બાળકોને સારું એવું શિક્ષણ આપી શકે અને ઘરનું ભરણ પોષણ થઈ શકે એટલું તો લઘુત્તમ વેતન આપવું જ જોઈએ, એ અમારી માંગણી છે। આપનું નામ? કૈલાસબેન રોહિત, ગુજરાત રાજ્ય મહામંત્રી।